આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો માટે 1903 સ્ટાફ નર્સની સીધી ભરતી કરવાનો નિર્ણય કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 470 કરોડ રૂપિયાના વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. ભારત નેટના બીજા તબક્કા હેઠળ રાજ્યની 8000થી વધુ ગ્રામ પંચાયતો હાઈસ્પીડ ઇન્ટરનેટથી સજ્જ બની. ગીર નજીકના વિસ્તારોને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાના નિર્ણયના વિરોધના મામલે રાજ્ય સરકાર આગામી 60 દિવસમાં વાંધા અને સૂચનો સાંભળશે અને શારદીય નવરાત્રીનો આજથી પ્રારંભ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ ખુલ્લો મૂકશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે મહાત્મા ગાંધી પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને લોક ચળવળ બનાવી અને લોકોમાં સ્વચ્છતાની સંસ્કૃતિ કેળવવામાં ઘણું યોગદાન આપ્યું. શ્રી શાહે પોતાના સંસદ મત વિસ્તારમાં 470 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટના ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ ગાંધીનગરમાં વિવિધ યોજનાઓ ઉપરાંત સોલામાં GMERS હોસ્પિટલમાં નવનિર્મિત ટેલી રિહેબિલિટેશન સેન્ટર સહિતના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. બપોર બાદ તેમણે સાણંદ નજીક ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કર્યું. સાંજે તેમણે શાહીબાગમાં અમદાવાદ કમિશનરની નવી બનેલી ઓફિસ ઇમારતનું ઉદઘાટન કર્યું હતું. શ્રી શાહ આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એડીસી બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી પ્રસંગના સમારોહનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત તેઓ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે અને સાંજે બહુચરાજી માતાજીના મંદિરે દર્શન તેમજ આરતીમાં ભાગ લેશે. રાજ્ય સરકારે સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો માટે સ્ટાફ નર્સની સીધી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ઓજસ વેબસાઇટ મારફતે 1903 સ્ટાફ નર્સની ભરતી કરાશે. આ માટે 5મી ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે આગામી 6 થી 8 મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. ઉલ્લેખનીય છે કે હાલમાં વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ 12101 જગ્યાઓ મંજૂર છે. છેલ્લા 10 વર્ષમાં કુલ 7732 સ્ટાફ નર્સ વર્ગ 2ની સીધી જગ્યાઓની સીધી ભરતી કરવામાં આવી છે. ભારત નેટના બીજા તબક્કા હેઠળ રાજ્યની 8000થી વધુ ગ્રામ પંચાયતો હાઈસ્પીડ ઇન્ટરનેટથી સજ્જ બની છે. આ પ્રોજેક્ટ હેઠળ 8036 ગ્રામ પંચાયતને 100 MBPS સુધીનું ઇન્ટરનેટ હાઈસ્પીડ નેટવર્ક ઉપલબ્ધ કરાવાયું છે. એક અખબારી યાદી પ્રમાણે ભારત નેટ ફેઝ 2 નેટવર્કનો ઉપયોગ કરીને ડિજિટલ સેવા સેતુ પ્લેટફોર્મે લગભગ 1,57 લાખ ગ્રામીણ નાગરિકોને 321 સેવાઓનો લાભ આપ્યો છે. ભારત નેટ પૂર્વે રાજ્યમાં ગ્રામ પંચાયત દીઠ નેટવર્ક સ્પીડ 100 kbps હતી, જે હવે 1000 ગણી વધીને 100 mbps સુધી વધી ગઈ છે. જેને કારણે આ જિલ્લાઓમાં પોલીસ ચોકી, જિલ્લા કલેક્ટર કચેરીઓ ઉપરાંત આરોગ્ય કેન્દ્રો, મહાત્મા મંદિર, ધોલેરાસર, સાયન્સ સિટી, GIDC, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા જાણીતા સ્થળોએ હાઈસ્પીડ ઇન્ટરનેટ મારફતે 200થી વધુ સરકારી કાર્યક્રમો ઉપરાંત શિક્ષણલક્ષી કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. ભારત નેટ પ્રોજેક્ટ એ વિશ્વનો સૌથી મોટો બ્રોડબેન્ડ પ્રોગ્રામ છે, જે ગામડાઓમાં ઝડપી ઇન્ટરનેટ પ્રદાન કરે છે. આ એક સંપૂર્ણ મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ છે, જેના બીજા તબક્કામાં 22 જિલ્લાઓમાં 35,000 કિલોમીટરનું ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. ગીર અભયારણ્ય આસપાસના વિસ્તારોને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાના નિર્ણયથી વધી રહેલા વિરોધ મુદ્દે રાજ્ય સરકાર આગામી મહિનામાં તમામ ફરિયાદો સાંભળશે. રાજ્ય વનમંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આ મુદ્દે મળેલી તમામ ફરિયાદો સાંભળ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે. ખાસ કરીને સિંહના સંવર્ધન માટે, સંરક્ષણ માટે અને સ્થાનિક લોકોની જે અલગ અલગ એક્ટિવિટી છે એમાં કોઈ તકલીફ ન પડે એ રીતની આખી દરખાસ્ત છે આપણે ભારત સરકારને મોકલી હતી. 18 સપ્ટેમ્બરના દિવસે ભારત સરકારે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને 60 દિવસ સુધી જે કંઈ વાંધા સૂચનો હશે, કોઈને જે કંઈ રજૂઆત કરવી હશે એ રજૂઆત સાંભળી અને આખરી જાહેરનામું પહેલાં સરકાર જે વ્યાજબી કોઈ વાત હશે એમાં ધ્યાને લેશે. તલાલા, વિસાવદર, ખાંભા સહિતના કેટલાક ગામોના સરપંચોએ આ જાહેરનામાની વિરુદ્ધમાં ઠરાવ પસાર કર્યો છે. દરમિયાન આપ નેતા પ્રવીણ રામે 2 ઓક્ટોબરથી 15 દિવસ સુધી ઇકોઝોન નાબૂદી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. ભાજપના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પણ તેનો વિરોધ નોંધાવ્યો છે. આપને જણાવી દઈએ કે એશિયાઈ સિંહોની જાળવણી માટે કેન્દ્ર સરકારે ગીર અભયારણ્ય વિસ્તારના આસપાસના ગામોને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કર્યો છે, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના 196 ગામોનો સમાવેશ કરાયો.
આજથી માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આસો સુદ એકમથી નોમ સુધી નોરતાના 9 દિવસ દરમિયાન નવદુર્ગાના 9 રૂપોની પૂજા, અર્ચન, જપ તપ અને વ્રત કરી માની આરાધના કરવામાં આવે છે. વર્ષ દરમિયાન 4 નવરાત્રીઓ પૈકી ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રી વિશેષ પ્રચલિત છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. હિમાલય પુત્રી કુમારી શૈલજા સ્વરૂપ માનું વાહન વૃષભ છે. જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળધારીની મા શૈલપુત્રીની નવરાત્રીના પ્રથમ દિવસે ઉપાસના કરવામાં આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદઘાટન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ ઉદઘાટન સમારોહ દરમિયાન જય માં આદ્યશક્તિની થીમ પર મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મા આરતી યોજાશે. આ ઉપરાંત 4 થી 11મી ઓક્ટોબર દરમિયાન રાત્રે 9 વાગ્યાથી પોણા 12 વાગ્યા સુધી રાજ્યના પ્રસિદ્ધ કલાકારો, ગાયકો દ્વારા અનેક કાર્યક્રમો પ્રસ્તુત કરાશે. વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં છેલ્લા 2 વર્ષમાં 11%નો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત મહોત્સવમાં થીમ પેવેલિયન, હસ્તકલા બજાર, ફૂડ સ્ટોલ, બાલનગરી એમ વિવિધ થીમ આધારિત ગેટ વગેરે જેવા મુખ્ય આકર્ષણો પણ જોવા મળશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો. નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન આજે સવારે કરાયું હતું. નવરાત્રીના પ્રથમ દિવસે મંદિર વહીવટદાર તેમજ મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું. નવરાત્રીના પ્રથમ દિવસે અમદાવાદના જય બોલે જૂથ અમદાવાદ દ્વારા ગુજરાતીના 9 શક્તિ મંદિરોમાં અષ્ટગંધાષ્ટકમ અર્પણ કરાયું હતું. લખપત તાલુકાના માતાના મઢ ખાતે આવેલા આશાપુરા મંદિર ધામ ખાતે નવરાત્રી દરમિયાન પદયાત્રીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 5000થી વધુ પદયાત્રીઓએ લાભ લીધો હતો. ભાવનગરમાં પાર્થ યુવા મંડળ તેમજ વિકલાંગ ક્રાંતિ સંગઠન ભાવનગરના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે 1 દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 5 ઓક્ટોબરના રોજ આયોજિત આ ગરબા ઉત્સવમાં પેરા ઓલિમ્પિયન ખેલાડી સોનલ પટેલ ઉપસ્થિત રહેશે. તો જિલ્લાના વેબ્સ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવરાત્રી પ્રસંગે ભક્તિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજથી શરૂ કરીને 11 ઓક્ટોબર દરમિયાન અક્ષરવાડી ખાતે વિવિધ વિષયો પર પ્રવચનો, સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત વિવિધ પ્રકારના આયોજનો થશે. તો આજથી રાજપીપળાના હરસિદ્ધિ માતાના મંદિર ખાતે 9 દિવસીય નવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. હરસિદ્ધિ માતાનું મંદિર રાજપીપળા સ્ટેટના રાજવી વેરી સાલજી મહારાજે ઈસવીસનને 1657માં રાજપીપળા નગરમાં બંધાવ્યું હતું. તો ડાંગના મુખ્ય મથક આવાની પોલીસ કચેરી ખાતે નવરાત્રીના 9 દિવસ દરમિયાન સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવમાં ઘરેલું હિંસા, મતદાન જાગૃતિ અભિયાન, બાળકોના જાતીય શોષણ અટકવું, અંધશ્રદ્ધા નાબૂદી, નશામુક્તિ નાબૂદી, ટ્રાફિક, સાયબર ક્રાઇમ તેમજ રોજગાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજા માટે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ બરૌની અમદાવાદ દિવાળી સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદ બરૌની સ્પેશિયલ આગામી 8 ઓક્ટોબરથી 12 નવેમ્બર 2024 સુધી દર મંગળવારે અમદાવાદથી સાંજે 16:35 ઉપડશે અને ગુરુવારે સવારે 4 વાગે બરૌની પહોંચશે. તેવી જ રીતે બરૌની અમદાવાદ સ્પેશિયલ 10 ઓક્ટોબરથી 14 નવેમ્બર 2024 સુધી દર ગુરુવારે સવારે 6 વાગે ઉપડશે અને શુક્રવારે રાત્રે 11:15 અમદાવાદ પહોંચશે. આ ટ્રેનનું બુકિંગ 5 ઓક્ટોબરથી IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ માટે 1903 સ્ટાફ નર્સની સીધી ભરતી કરવાનો નિર્ણય કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 470 કરોડ રૂપિયાના વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. ભારત નેટના બીજા તબક્કા હેઠળ રાજ્યની 8000થી વધુ ગ્રામ પંચાયતો હાઈસ્પીડ ઇન્ટરનેટથી સજ્જ બની. ગીર નજીકના વિસ્તારોને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાના નિર્ણયના વિરોધના મામલે રાજ્ય સરકાર આગામી 60 દિવસમાં વાંધા સૂચનો સાંભળશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.